નમસ્કાર ખેડૂત મિત્રો, આજના શુભ અને મંગલકારી દિવસે આજે આપણે વાડીએ પહોંચી ચૂક્યા છીએ મિત્રો. ઘણા લાંબા સમયથી ઘણા ખેડૂત મિત્રો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. તો મિત્રો સમગ્ર પંથકમાં સતત 5 થી 6 દિવસથી એક ધારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વરસતા વરસાદની અંદર આજે આપણે પહોંચી ચૂક્યા છીએ વાડીએ, અને આજે આપણે સમગ્ર વાડીનો માહોલ નિહાળીશું કે વરસાદ કેવો છે અને વરસાદના કારણે વાડીની અંદર કે ખેતરની અંદર શું શું નુકસાન થયું છે અને ખેતીના પાકોને શું શું ફાયદો થયો છે તે તમામ માહિતી આજે આપણે મેળવશું. તો આ વિડીયોને છેલ્લે સુધી મિત્રો જોતા રહેજો, અને જો તમે આપણી આ ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઈક કરજો અને પોતાના મિત્રો અને રિશ્તેદારોને શેર કરજો. તો મિત્રો આપ જોઈ શકો છો, આપણે અત્યારે આવી છીએ આ વેણમાં ચાલી અને વાડીએ જઈશું. આપણી બીજી વાડી છે ત્યાં જઈશું. આપ જોઈ શકો છો વેણમાં પાણી હાલ્યું જાય છે. ખૂબ જ સરસ મજાનો વરસાદી વાતાવરણ છે, ને સતત 5 થી 6 દિવસથી એક ધારો વરસાદ અહીંયા ચાલુ છે, આપ જોઈ શકો છો. અને ધીરે ધીરે આપણે આગળ ચાલી રહ્યા છીએ. ચોમાસાના કારણે વેણમાં પણ લીલું સમ છે. ચોમાસાના કારણે ચારે બાજુ લીલોતરી છે. વેણમાં આપ જોઈ શકો છો આવી રીતનો વેણમાં વેલાવો ઘાસ બધું ઉગી નીકળ્યું છે, અને આપણે ધીરે ધીરે આગળ ચાલી રહ્યા છીએ. જોઈ શકો છો ખૂબ જ પવન પણ છે. અને ચારે બાજુ હરિયાળી છે ચોમાસાના કારણે. અને સમગ્ર પંથકમાં સતત 5 થી 6 દિવસ થાય એક ધારો વરસાદ વરસી રહ્યો છે. જોઈ શકો છો આવી રીતનો વેણનો માહોલ છે આપણો. આપણે ધીરે ધીરે આગળ ચાલી રહ્યા છીએ. આખી વેણ લીલી સમ છે, આપ જોઈ શકો છો. ચારે બાજુ ઘાસ અને અલગ અલગ પ્રકારની વનસ્પતિ ઉગેલી છે. ચોમાસું રહ્યું એટલે સારો કોઈ લીલોતરી જોવા મળે છે. આપ જોઈ શકો છો અહીંયા પણ અલગ અલગ પ્રકારના ઘાસ ઉગી નીકળેલા છે. આપ જોઈ શકો છો વરસાદના કારણે અહીંયા મોટા મોટા પથરાઓ અને ભેખડો ખરી પડી છે. શેઠેથી બધા નીચે પડી ગયા છે મોટા મોટા પથરાઓ. અને ઘણો બધો પવન પણ છે વરસાદની સાથે. અને હાલ વરસાદ ધીમે ધીમે ચાલુ જ છે. અને વેણમાં ખળખળ પાણી વહેતું જાય છે, જોઈ શકો છો. અને આપણે પાણીમાં ચાલી રહ્યા છીએ. આપણે અહીંયા વાડીએ પહોંચી ગયા છીએ મિત્રો, અને ઢાળ ચડી રહ્યા છીએ આપણે.
જોઈ શકો છો આવી રીતના વાડીનો આપણો માહોલ છે અને આપણે ખેતરમાં પણ આટો મારીશું. જોઈ શકો છો આવી રીતનો માહોલ છે ને અહીંથી આપણે આમ જઈશું. ઘણી જગ્યા ખેતરમાં પાણી પણ ભરાણેલા છે. તો અહીંયા આપણે ફરજા પાછળ પહોંચી ગયા છીએ અને આપણે ખેતરમાં પણ આટો મારશું કે વરસાદના કારણે ખેતરમાં શું થયું છે. આપ જોઈ શકો છો આ આપણો કપાસ છે અને કેટલાય સમયથી વરસાદ આવ્યો નહોતો અને અત્યારે હાલમાં સતત 5 થી 6 દિવસ થાય એક ધારો વરસાદ પડી રહ્યો છે. તો કપાસને પણ ઘણો બધો ફાયદો થતો હોય છે. આપ જોઈ શકો છો એવી રીતનો કપાસ છે. ફાલ આવી રહ્યો છે. ઘણો સારો એવો વરસાદ પડી ગયો છે આ વિસ્તારમાં. જો આખી આ વાડીનો માહોલ અને હાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે. આપણે છત્રીના સથવારે ધીમે ધીમે આગળ ચાલી રહ્યા છીએ. જોઈ શકો છો કપાસના છોડની વચ્ચે ગુવારના છોડ પણ છે. હવે અહીંથી આપણે પાછું વળી જવું પડશે કારણ કે આગળ થોડા ખૂટવા લાગ્યા છે અને ખેતરની અંદર ગારો પણ બહુ છે. આપ જોઈ શકો છો કારણ કે આખું ખેતર ભીનું છે. સારો એવો વરસાદ પડ્યો હોવાથી અને ધીમે ધીમે હવે આપણે અહીંથી પાછળ જઈશું કારણ કે આગળ ચાલી શકાય તેમ નથી ખેતરની અંદર. હવે આપણે પાછળ જઈશું ધીમે ધીમે. ખૂબ પવન પણ છે વરસાદની સાથે સાથે. અહીંયા આપણે વાંસ વાવેલો છે. આપ જોઈ શકો છો વાંસ. અને હવે આપણે ધીરે ધીરે આમ જઈશું. તો મિત્રો બસ આજે આટલું જ. તે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.